નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજની તારીખ 5 સપ્ટેમ્બર 2025 અને શિક્ષક દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। કે સોમનાથથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં તાલુકા સ્તરે 76મો વન મહોત્સવ તલાલાના વીરપુર ગામે ઉજવાયો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર અને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ, સ્નેક કેચર અને વન સંવર્ધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। પૃથ્વીને નવપલ્લવિત કરવી આપણી સામૂહિક જવાબદારી છે તેવી ભાવનાએ સમગ્ર કાર્યમાં વિશેષ પ્રતિબિંબિત થઈ હતી। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ ફરજ બજાવું છું। વેરાવળ તાલુકામાં તો 112 જેટલી સરકારી શાળાઓ આવેલી છે, જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત। 2020-21માં હું ભીડિયા પેસન્ટ શાળામાં આચાર્ય હતો, ત્યારે એક બાળકનું અવસાન થયું, દુઃખદ અવસાન। ત્યારે એવો વિચાર આવ્યો કે આ જે બાળક છે એ પણ આપણા પ્રાથમિક શિક્ષક પરિવારનું જ એક ફૂલ હતું, તો આ બાળકના અવસાન બાદ આપણે એમના માટે શું કરી શકીએ। તો સરકારશ્રીની વિદ્યાદીપ યોજના કાર્યરત છે, પણ એની એક મર્યાદા એ છે